चंद्रमौली चंद्रशेखर हे त्रिपुरारी पुरारी पुरारी करो ने कृपा कल्याणकारी चंद्रमौली चंद्रशेखर हे त्रिपुरारी पुरारी पुरारी करो ने कृपा कल्याणकारी हे शिव जी ભગવાન ભોળાનાથે દાગીનો કેવા પીડ્યા છે કે એના દાગીના તમે ને પીડ્યા હોય કોઈ બોલાવે નહીં. અહીં બાપુ પાસે છે, અમારા બમ બાપુ પાસે ભગવાન ભોળાનાથનો દાગીના છે અહીંયા રાખ. પણ એટલે તો અહીં ખબર હોય કોઈ રોકાય નહીં. દાગીના ક્યારે આવે? કંઠે ધરી છે તે સરકોની તાંડવે નિરાલા
માંડવે નિરાલા શંખ ખપ્પર વ્યાગાંબર વાળા એ ત્રિશુળ કુંભી અને ત્રિલોચન વાળા 30 કરોડ દેવતાઓ છે બધાઈને 2 આંખ છે ભગવાન ભોળિયાનાથને 3 આંખ છે ત્રિપુરારી ત્રિલોચન દેવતાઓ ના પણ જો આરાધ્ય કોઈ દેવ હોય તો ઈ છે ભગવાન ભોળાનાથ બધાઈના બાપુજી હોય તો ઈ છે ભગવાન ભોળાનાથ શિકારી જગ મંગલ કાજે અસુર સહારી હે જેર પીધું લીધા દેવો ઉગારી બીજ ચંદ્ર કલા પર જંવારી બીજ ચંદ્ર કલા પર હું જાઉં વારી કરો ને કૃપા કલ્યાણકારી હે શિવજી
ધારણ કરનારા માળા શેની પહેરી છે? મુંડ માળા, ખોપડીઓની માળા પહેરી છે. શિખર કૈલાસની વાત કરનારા હે ભીમા શંકર સદાય રાજી રે નારા. હે ભીમા શંકર શિખર કૈલાસની વાત કરનારા હે ભીમા ઓ ભીમા શંકર સદાય રાજી રે નારા. આ રચના ભગવાન બોડિયાનાથની પ્રાર્થના, સ્તુતિ, વંદના અમારા દશનામી ભજન આરાધક પૂજ્ય ગહન ભારતી બાપુની આ રચના છે. અમારે ભારતી મહારાજ પણ એમને ત્યાં પણ હમણાં બોટાદ ને બાપુ આવો ભજન સંતવાણીનો એટલે બાપુ નિમંત્રણ પણ લઈને આવ્યા છે. બધા એને લાભ લેવા માટે ત્યાં પણ પધારજો. અમારી સંતવાણી છે અને ખૂબ સરસ આયોજન છે, તો બધા ભજન સંતવાણીનો લાભ લેવા આવજો. ગહનને શિવ ભક્તિ, ગહનને શિવ ભક્તિ લાગે છે પ્યારી, ગહનને શિવ ભક્તિ લાગે છે પ્યારી. કરો ને કૃપા